દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ યોન સુક યોલની ધરપકડ કરવા પહોંચી પોલીસ. માર્શલ લો લાદવાના નિષ્ફળ પ્રયાસને પગલે 14 ડિસેમ્બરે યુએન મહાભિયોગ લાવીને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ભારતીય રેલવેએ મહાકુંભ મેળાની તૈયારીઓને આપ્યો વેગ. નવા જમ્મુ રેલવે વિભાગની કરી જાહેરાત. મહાકુંભ મેળામાં લગભગ 40 કરોડ લોકો આવવાની આશા. મોટી સંખ્યામાં મુલાકાતીઓને સમાવવા માટે રેલવે કુંભ મેળા દરમિયાન લગભગ 13,000 ટ્રેનો દોડાવાશે. પ્રદેશ પ્રમુખો માટેની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં. ગુજરાત પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવની કરાઈ નિમણૂક તો વિજય રૂપાણીને અપાઈ રાજસ્થાનની જવાબદારી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક મોહન ભાગવતે લીધી નવસારીની મુલાકાત. વલસાડના શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અને બરુમાલ ખાતે આશ્રમ શાળામાં લીધી મુલાકાત. સંઘના કાર્યકર્તાઓ સાથે કરી વાતચીત. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 5મી અને છેલ્લી ટેસ્ટ મેચ સિડની ગ્રાઉન્ડમાં થઈ શરૂ. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય. ટીમ ઇન્ડિયાની હાલત ખરાબ. રાહુલ જયસ્વાલ પછી ગિલ પણ આઉટ. પ્રથમ સેશન થયું પૂર્ણ.